આજે આપણે બાબરા આવ્યા છીએ અને સંધુભાઈ પટેલ છે તેઓએ આ અનોખી ખેતી કરી છે। 10 થી 12 વીઘા જેવી જમીન છે અને તેઓએ આ કપાસની અંદર 3 સા મરસી નાખ્યા છે અને આવી રીતે 5 ફૂટના પાટલે કપાસ વાવ્યો છે। ત્યારબાદ વળી પાછું આવી રીતે આ મરસી વાવી છે અને ગયા વર્ષે એમને આવી રીતનો 5 ફૂટનો કેરો હતો કપાસનો અને એની અંદર એક સાહ મૂકીને એક સાહ એમ મરસી વાવી હતી। 25 સાહ ટોટલ વાવ્યા હતા અને આ વર્ષે એને 2 સાહ કપાસના અને 3 સાહ મરસીના આવી રીતે તેઓએ વાવ્યા હતા અને ગયા વર્ષે એમને મરસીનું ઉત્પાદન 2 થી 2.5 લાખ રૂપિયા આવ્યું હતું મરસીની અંદર અને આ વર્ષે ખેડૂતનું અનુમાન એવું છે કે ભાઈ 3 થી 4 લાખ રૂપિયા સુધી મરસી થઈ જશે અને 2 થી 2.5 લાખનો કપાસ થશે। તો આવી અવનવી ખેતી જોવા માટે આપણી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા અવનવા વિડીયો જોવા તમને મળે। આજે આ ખેડૂતની મુલાકાત લીધી। ખેડૂત શરમાય છે જેના કારણે આપણે તેઓની મુલાકાત નથી લઈ શકતા અને તેઓની વાત પણ શેર કરવા નથી માંગતા જેથી કરીને પૂરો આપણે પરિચય નહીં લઈ શકીએ એમ કારણ કે જે ખેડૂત છે એમના દીકરા છે તે પૂરેપૂરા આ જે વાવેતરથી અવગત છે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે એમને મળીશું જ્યારે કપાસ સારો થઈ જશે છે અને મરસી ફાલે આંકડા કે મરસા આવવા લાગે ત્યારે આપણે આવીશું ખેડૂતની મુલાકાતે।